ઓમ નમઃ સિદ્ધેય નમો વંદિતુ સર્વસિદ્ધેર્યોમચરં મોદનિસસ્તે વચ્છામિ તમે પાવયં. સાંજના સ્વાધ્યાયમાં ઇષ્ટોપદેશ ગ્રંથ ઉપર આપણો સ્વાધ્યાય થશે. આજે ગ્રંથકાળની વાત કરીએ તો પૂજ્યપાદ સ્વામી લખેલા ગ્રંથ છે. નાનપણમાં એક એવી ઘટના બની કે એમને વૈરાગ્ય આવ્યો અને જીનેશ્વરી દીક્ષા એમને લીધી કે બેઠા હતા. એમને જોયું કે એક સર્પ હતો એ દેડકાને ગળી ગયો. આ દ્રશ્ય જોયું એમના જીવનમાં વૈરાગ્ય આવ્યો અને જીવનની ક્ષણભરતા એમને સમજાઈ અને જીનેશ્વરી દીક્ષા એમને ધારણ કરી. આમ તો એ કોઈ જૈન નહોતા, બાય બર્થ ક્ષત્રિય નહોતા, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો હતો એમનો. એમના વિશે વધારે ભૂમિકા નથી લેવી. 4-5 પોઈન્ટ છે કે તમે થોડું પૂજ્યપાદ સ્વામી ઇષ્ટોપદેશ ગ્રંથની વાત આવે કે સમાધિ શતકની વાત આવે તો પૂજ્યપાદ સ્વામીનું આપણું ચિત્ર થોડું ખરું થાય કે કોણ હતા. એક તો બાળપણમાં એક ઘટના કીધી એનાથી એમને વૈરાગ્ય થયું. બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયા હતા. ત્રીજું, દેવોના અધિપતિઓ દ્વારા એમના પાદનું પૂજન થયું એટલે પૂજ્યપાદ કહેવાય. પૂજ્યપાદ નામ છે. એ સિવાય જોઈએ તો એક એવી પણ વાયકા ચાલે છે કે એમના પાદનું પ્રક્ષાલન કર્યું અને લોઢું પડ્યું, એનો સ્પર્શ થતાં સોનું બની ગયું. એવી પણ કથા એમના જીવન સંબંધમાં પુરાણોમાં વાંચવા મળે છે. એ સિવાય બી ઔષધ વૃદ્ધિના ધારક હતા. ઘણી મુનિ રાજોને ધ્યાન અને તપના બળમાં પુણ્યના ઉદયમાં અનેક પ્રકારની વૃદ્ધિઓ પ્રગટ થતી હોય છે. એક ઔષધ વૃદ્ધિ પણ એમને પ્રગટ થયેલી હતી. બીજું જે આપણને ખ્યાલ છે કે કુંકુન આચાર્યજી જે સવારે ગ્રંથ ચાલે છે એના રચયિતા સદેહે વિદેહ ક્ષેત્ર ગયેલા. તો એવો જે બીજો આ પૂજ્યપાદ સ્વામી થઈ ગયા એ પણ સદેહે વિદેહ ગયા હતા. એમને પણ વિદેહ યાત્રા કરેલી હતી. વિદેહ ક્ષેત્ર એટલે સમજો કે લોકો કે ને અમારો દીકરો પરદેશ ગયો, અમે પરદેશ કરીને આવ્યા. ખરેખર કોઈ પરદેશ નથી. તો જમ્બુ દ્વીપના એક ભરત ક્ષેત્રમાં આપણા 6 ખંડ છે ને એ બધા આવી જાય છે. ખરેખર વિદેહ ક્ષેત્ર છે એ પરદેશ છે. સમજ્યા? એટલે ખરેખર કોઈને એમ હોય કે અમે આટલા પરદેશ દેશ ઘૂમ્યા, પરદેશ ઘૂમ્યા, તો કે તું ધ્યાન કરે છે. તો વિદેહ ક્ષેત્રે એમને પણ યાત્રા કરી હતી. બીજી ઘણી ઘટનાઓ છે, વિશેષ આપણે એમાં જતા નથી. પણ એક ભેદ જ્ઞાનનું એમના ગ્રંથોમાં મુખ્યતા રહેલી છે. ભેદ જ્ઞાન દ્વારા સમાધિની પ્રાપ્તિ કરાવવાનો એમને સમાધિ શતક લખ્યો. અને આ ઇષ્ટોપદેશ છે એ પણ ભેદ જ્ઞાનમૂલક ગ્રંથ કહેવાય છે. એમાં કોઈ ગજબનું ભેદ જ્ઞાન એક એક ગાથામાંથી, પૂજ્યપાદ સ્વામીની ગાથાઓમાં ભાવમાંથી નીકળે છે. એમને જે તત્વાસૂત્ર આપણો ગ્રંથ છે એના ઉપર સૌથી વધારે ટીકાઓ જો કોઈ ગ્રંથ ઉપર થઈ હોય તો તત્વાસૂત્ર ઉપર થયેલી છે. એમાં એમને સર્વસિદ્ધિ નામની ટીકા પણ સર્વસિદ્ધિ નામની લખેલી છે. ગજબની અલૌકિક ટીકા છે. ગુરુદેવશ્રી એમાંથી પણ ઘણા રેફરન્સો
છે. આ ગ્રંથમાં એમને કોઈ ગજબના વેદ જ્ઞાનના મંત્ર આપ્યા છે. એ મંત્ર એવા છે ખરેખર કે આ જીવને સંસારની રુચિ ઘટાડી અને મોક્ષ માર્ગની રુચિ કરાવે એવા બધા વેદ જ્ઞાનના મંત્રો ગાથાઓ એમના લખેલા છે. એટલે આ ગ્રંથનું નામ છે ને ઈષ્ટોપદેશ, ઈષ્ટનો ઉપદેશ. આ જીવને ઈષ્ટ પ્રિય શું છે? દુઃખ જાય ને સુખ થાય એ પ્રિય છે. દરેકની ઈચ્છા એવી જ છે, એના માટે ઈષ્ટ જ છે. તો એ સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય એના માટેની બધી ગાથાઓ લખેલી છે. એની ચર્ચા આપણે ક્રમથી કરીશું. કોશિશ કરીશું કે 10 દિવસમાં 51 શ્લોક છે તો એવરેજ આપણે એને પૂરા કરી શકીએ. એવરેજ રોજના 5 લઈએ તો છતાં પણ જેવી યોગ્યતા હશે એવું કાર્ય થશે. વેદ જ્ઞાનની વાત આવી તો તમને 3 મંત્રો આપું છું વેદ જ્ઞાનના. એ તમે શોધજો કઈ ગાથામાંથી કયો મંત્ર એપ્લાય થાય છે. તમે લખવા હોય તો લખી પણ શકો છો, એની પાસે નોટ પેન હોય. એક તો મેરા હૈ સો જાવે નહીં, જાવે સો मेरा नहीं, आता है तो आने दो, जाता है तो जाने दो. एक मंत्र ઉપર ઘણા સ્વાધ્યાય થાય, ઘણી ગાથાઓના આધારે, ઇષ્ટોપદેશના આધારે, હંમેશાના આધારે થઈ શકે. मेरा है सो जावे नहीं, जावे सो मेरा नहीं, आता है तो आने दो, जाता है तो. બીજો મંત્ર છે लाने से आता नहीं, लाने से आता नहीं, धक्के से जाता नहीं. लाने से आता नहीं, धक्के से जाता नहीं, आने वाला आता है, जाने वाला जाता है, इतना समझने मात्र से तुम भगवान बन जाता है. आने वाला, लाने से आता नहीं, धक्के से जाता है. जब कोई ने मारे फ्लेट से तो बंगलो જોઈએ છે તો ભાઈ એમ એની ઈચ્છાથી લાવવાની ઈચ્છાથી તો કોઈ આવે નહીં, આવવાનું હોય તો આવે પુણ્યના ઉદ્દેશમાં. કોઈ રોગ આવી ગયો ત્યાં જાય તો સારું, જાય તો સારું. ધક્કે છે જાતા નહીં, લાને છે આતા નહીં, ધક્કે છે જાતા નહીં. તો શું થાય છે કે આને વાલા આતા હૈ, જાને વાલા જાતા હૈ. इतना समझने मात्र से तुम भगवान बन जाता है. આવા ગજબના મંત્રો છે. હજુ એક મંત્ર છે આવેશો આવનહારા, આવેશો આવનહારા, જાવેશો જાનનહારા, ઉપજેશો ઉપજનહારા, વીણશે તો વીણસનહારા. इनसे नहीं कोई प्रयोजन मेरा, मैं तो हूँ जाननहारा. एक बार जाननहार बनीने રહી જાય ને, આખી દુનિયાનો જાતા દ્રષ્ટા સાક્ષી ભાવે કેવી રીતે જીવવું એ જીવન જીવતા આવડી જાય ને તો નહાલ થઈ જાય. જેમ નાલચંદભાઈ નહાલ થઈ ગયા ને જાતા દ્રષ્ટા બનીને, નહાલચંદભાઈ નહાલ થઈ ગયા. ગુરુદેવશ્રી એમ બોલે છે, એમ નહાલ થઈ જવાય. આવા બધા મંત્રો છે. આ વેદ જ્ઞાન મૂલક આ ગ્રંથ પણ છે. તો આપણે એની પહેલી ગાથા આપણે જોઈશું. એનો પહેલો શ્લોક છે, આપણે વાંચીશું. ગુજરાતી છે ને તો હા, એને સાથે વાંચીશું. સકલ કર્મનો ક્ષય કરી પામ્યા કર્મ સભા, સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુભાવ. તો આપણને સપોર્ટ પણ મળ્યો છે કે કુનકુન કહાન પારમાર્થિક ટ્રસ્ટ જે સોનગઢમાં એની સંસ્થાનો એક પાર્ટ છે, એમાં કહાન કલા મ્યુઝિયમ જે છે બધાએ જોયું પણ હશે. એમાં જે આપણા પરમાગમોની ગાથાઓ છે ને એ ગાથાની સાથે દ્રષ્ટાંત એને ચિત્રકલાના રૂપમાં એને જીવંત દર્શન કરાવે છે. ગાથા લખી હોય, ચિત્ર બનાવ્યું હોય. અત્યારે સ્કૂલોમાં પણ એવા પ્રયોગ થાય છે કે ફિલ્મના માધ્યમથી બધું ભણાવવામાં આવે છે, ચિત્રોના માધ્યમથી ભણાવવામાં આવે છે. તો એ પ્રમાણે એમને આ 51 શ્લોક છે
તો 51 શ્લોકનું ચિત્ર બનાવ્યું છે અને એ શ્લોકનો અર્થ પણ લખેલો છે. ખાલી તમે ધ્યાનથી ચિત્ર જોતા હો ને તો તમને શું કહેવા માગે છે, આમાં મુનિ ભગવાન શું કહેવા માગે છે એ ભાવ પણ એમાંથી પકડાયેલો છે. તો આપણે એનું ચિત્ર પણ જોઈશું અને ચિત્ર દ્વારા આપણે સમજીશું એને. એ ચિત્ર અહીંયા આવશે. તમે ચિત્ર જુઓ ને તમારે શું દેખાય છે, તમારે ખાલી એટલું કહેવાનું છે. એમાં શું તમને ચિત્રમાં દેખાય છે? એક આપણી વિચારધારા સ્વાધ્યાયમાં લાગે ને એના માટે જ્ઞાની પુરુષો એફર્ટ કરતા હોય છે કે કોઈને કોઈ રૂપમાં આ ધારામાં આવે, જે સંસાર ધારામાં ચાલે છે ને બહારમાં વિષય ભોગોમાં, ત્યાંથી ખસીને એનો ઉપયોગ આમાં લાગે. આવી છે ને? હા, જો તમને ચિત્રમાં એક ઉપર છે રાઉન્ડમાં ચિત્ર અને એક નીચે છે. નીચે મુનિરાજ બેઠા છે, દેખાય છે? નીચે મુનિરાજ બેઠા છે. મુદ્રા કઈ છે? નમસ્કારની મુદ્રા છે. અને સામે એક ચિત્ર દેખાય છે કે પરમાત્મા બતાવે છે. કોણ બતાવે છે? પરમાત્મા બતાવે છે. અને એનો અર્થ લખ્યો છે, આપણે અર્થ વાંચીએ છીએ, હે સર્વજ્ઞ પરમાત્મા, હે જિનેન્દ્ર દેવ, આપે આપના અપૂર્વ પુરુષાર્થથી આપના નિજ સ્વભાવને પ્રગટ કરીને સમસ્ત કર્મોનો સર્વથા અભાવ કર્યો છે, જેના ફળ સ્વરૂપે આપ 3 લોકના 3 કાળના પૂર્ણ જ્ઞાની છો, વિતરાગી છો અને પૂર્ણ નિર્મળ સ્વભાવના આનંદમાં મગ્ન છો. સામે ભગવાન છે ને, આ ભગવાન તરફથી કથન કર્યું. તેથી જ હે ભગવાન, હું પણ આપ સમાન કર્મોના નાશ દ્વારા પૂર્ણ સ્વભાવની પ્રાપ્તિના સંકલ્પ સાથે આપને નમસ્કાર કરું. ગુરુદેવએ 2 લાઈનને હાઇલાઇટ કરી છે મુખ્ય રીતે આ પહેલી ગાથામાં. એક તો પરમાત્માની ઝંખનાવાળો પરમાત્માને નમે છે. શું કીધું? પરમાત્માની ઝંખનાવાળો પરમાત્માને નમે છે. એને આ રીતે પણ ગુરુદેવશ્રી બોલે છે કે જેને જે જોઈએ તે જેની પાસે હોય તેને તે નમે. શું કીધું હતું ભાઈ? જેને જે જોઈએ છે એ વસ્તુ, જેને જે જોઈએ એ વસ્તુ એ જેની પાસે હોય એને એ અહીં મુનિરાજને શું જોઈએ છે? પરમાત્મા પર જોઈએ છે. શું જોઈએ છે? પરમાત્મા પર જોઈએ છે. તો જેને પરમાત્મા પદની પ્રાપ્તિ કરી છે, જેને પરમાત્મા પદની પ્રાપ્તિ કરી છે એક બાજુ, અને જેને પરમાત્મા પદ જોઈએ છે એને નમે છે. ખ્યાલ આવી ગયો ને? ક્લિયર? જેમ કાપડી એવું છે તો આપણે કાપડિયા પાસે જઈશું, શાકભાજી લેવી છે તો શાકવાળા પાસે જઈશું. ગુરુદેવએ 17 ગાથા સવારે યાદ કરી હતી ને, એમાં 2 જીવો બતાવ્યા છે 17 એક ધનાર્થી અને એક મોક્ષાર્થી. ધનાર્થીને ધન જોઈએ છે તો ધનવાન પાસે જાય. લૌકિક ગમે શેઠ સાહેબ. એને પૈસા જોઈએ, શેઠ સાહેબ કરે ને, શેઠ સાહેબને નમે એટલે ખ્યાલ આવે ને તમે, એ નમે છે. મોક્ષાર્થીને મોક્ષ જોઈએ છે, આત્માને નમે છે. અહીંયા આમની પર્યાય તરફથી કથન છે, એમને પરમાત્મા પદ જોઈએ છે તો જેમને પરમાત્મા પદની પ્રાપ્તિ કરી છે એને નમે છે. તો ત્યાં આગળ એમ લખ્યું છે કે પરમાત્માની ઝંખનાવાળો પરમાત્માને સંકલ્પપૂર્વક નમે છે. ખાલી નમે છે એમ લખ્યું હોય તો ના ચાલે. સંકલ્પપૂર્વક નમે છે એવું શું લખ્યું છે કે ખાલી નમસ્કાર નથી. નમસ્કાર તો આપણે પણ રોજ કરીએ છીએ, ભગવાનને નમસ્કાર કરીએ છીએ, પરમાત્માને નમસ્કાર તો કરીએ છીએ, વિરાજમાન છે ભગવાન. તો અહીં મુનિરાજે ખાલી નમસ્કાર નથી કર્યા, સંકલ્પપૂર્વક નમસ્કાર કર્યા છે. કેવા? સંકલ્પપૂર્વક. શું સંકલ્પ કર્યો? હે ભગવાન, જેવી રીતે આપે
બધા કર્મોનો ક્ષય કર્યો છે, એવી રીતે હું પણ બધા કર્મોનો ક્ષય કરીશ. ખાલી નમસ્કાર નથી, સાથે સંકલ્પ પણ છે. શું છે? જેમ બધા 20 કોડાકોડી મુનિરાજ અમને શિખરના પહાડ ઉપર ગયા અને 20 તીર્થંકરોની સાથે નિર્વાણને પ્રાપ્ત થયા, તો એ પણ ગયા હતા. આપણે પણ જઈએ છીએ બધા 1, 2 વાર 3 વાર ગયા હતા ને. ફરક શું છે? ફરક શું છે? એ ગયા છે ને, પાછા આવવા માટે નથી ગયા. સમજાય છે ને? અને આપણને ખબર છે કે આ તારીખે પહોંચીશું, આ તારીખે પાળવંદના કરીશું, 1 દિવસ રોકાઈશું, 2 દિવસ રોકાઈશું, પછી આજુબાજુની યાત્રા કરીને સમજાય છે શું કહેવા માંગે? સંકલ્પપૂર્વક એકવાર ભાવના તો બનાવે. પેલી ભાગલપુરની છાલબાલની નહીં, છાલબાલવાળી ભાવના નહીં કે આને તો સંબે શિખર યાદ આવે તો પેલા ભાગલપુર કેટલી વાર બસો પીરે છે, કેમ ભાગલપુર યાદ આવે છે? સમજાય છે? ત્યાં સાડીઓની હવે દુકાનો થઈ ગઈ છે. અહીંયા સોનગઢ આવ્યા હોય તો કે પાલીતાણા શાના માટે યાદ આવે? પાલીતાણા ખેતુંજય પર્વત શા માટે યાદ આવે? એટલે બધું બહુ છે એમાં. તો બધા વાતો કરે એટલે ખબર હોય કે ઘણાને સાડીનો રસ હોય. એ 5 પાંડવો ત્યાં ધ્યાન કરવા ગયા, 3 પાંડવો તો શ્રમજળી બિરાજમાન થઈ ગયા અને 2 થોડો રાગ આવ્યો ને સર્વા સિદ્ધિમાં ગયા. એ નથી કરવું. ત્યાં એમને બોલાય કે ના બોલે ખબર નથી મને, કે સાડીઓ સારી મળે. શું મળે છે? સાડીઓ સારી મળે. તે જૈન ભેલપુરી વાળો બહુ સરસ છે. મેં ખાધી નથી હો, પણ બધાની વાતો સાંભળી છે. એવા સંકલ્પ નથી. આ તો સંકલ્પ જ પાપનો કરીને જાય છે. એમાં શું ભલી વાર આવે? સમજાય છે ને? અહીંયા આવે ને ભાવનગર તો સિહોર યાદ આવે. કેમ? પંકજભાઈ સિહોરમાં શું મળે? સોનગઢ જાય કે આમ ભાવનગર કે વચ્ચે સિહોર આવશે હો, તો એને ત્યાંના પેડા દેખાય. હવે ખબર નહીં કેવા મળે છે. મુનિ પેડા અને બધી દુકાનો તો દેખાય છે, પડતો દેખાય છે આવતા જતા. ખ્યાલ એવા સંકલ્પ નથી એ મુનિરાજના. જો ગુરુદેવજીએ તેમ કીધું કે 3 કસાયના ચોકડીના અભાવની વિતરાગતા તો પ્રગટ કરી છે, એમને પૂર્ણતા જોઈએ છે. શું જોઈએ છે? અમે તો પૂર્ણ દશાઈ, એ ભગવાન તમે પૂર્ણ દશાને પ્રાપ્ત થયા, મને આવી અધૂરી દશા પોસાતી નથી. અને આપણા તો વિતરાગતાના ઠેકાણા નથી. સમજો આપણે ત્યાં મુનિરાજ અને ત્યાં પરમાત્મા. સમજાય છે ને? તો આવા સંકલ્પ મુનિરાજ પણ આવા સંકલ્પ કરે છે. તો ગુરુદેવશ્રીએ ખૂબ સરસ વાત કહી હતી સવારે પ્રવચનમાં કે આવું પરમાત્મા પદની પ્રાપ્તિ હું પણ કરીશ, સકલ કર્મનો ક્ષય કરી. અને એમ કહીને આ આચાર્ય મુનિરાજે જેમ માંડવામાં સ્તંભ રૂપે ને, લગ્ન હોય ને તો મંડપ મુહૂર્ત કરે વગેરે બધાને ખબર જ છે. તો 4 સ્તંભ રૂપે ને માંગલિક માટે, અને પછી આમ લાલ નારાશ્રી બાંધે. ગુરુદેવજી સવારે બોલ્યા હતા, બધા જેને સાંભળ્યું તેને ખ્યાલ છે ને. તો અહીંયા આગળ એ તો ગુરુદેવજી બોલે એ તો બધા રખડવાના મંડપ, એ તો 4 લાકડા 4 ગતિમાં રખડવાના છે. બરાબર ને? અહીંયા તો આ 4 સ્તંભ રૂપે ને મંગલાચરણના સ્તંભ રૂપે હતા. મંગલાચરણના કે એમનું જીવન તો મંગલમય બની ગયું છે, હવે પૂર્ણતાની હું શું કરીશ? પ્રાપ્તિ કરીશ. એના સ્તંભ રૂપી દીધા એમને. બરાબર ને? હવે જો પહેલી લાઈન છે ને, સકલ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ. સકલ કર્મમાં શું લેશો? સકલ કર્મમાં શું લેશો? જો એને આ રીતે લઈ શકાય. એક તો 8 કર્મનો ક્ષય કર્યો, સિદ્ધ દશાની વાત કરીએ તો, નિકલ પરમાત્માની વાત કરીએ ને તો 8 કર્મનો નાશ કર્યો અને 8 ગુણની પ્રાપ્તિ કરી. બરાબર છે? સકલ કર્મ એ ભાઈ. બીજું કર્મમાં 3 પ્રકારના કર્મ લીધો: દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો એને પણ કહેવાય સકલ કર્મનો ક્ષય કર્યો. બીજું એમને એવું લીધું કે દ્રવ્ય ગાતિનો અને ભાવ ગાતિનો નાશ કર્યો. પહેલાં શાનો નાશ કર્યો? પરમાત્મા પદની પ્રાપ્તિ. દ્રવ્ય ગાતિ સમજાય છે ને? દ્રવ્ય ગાતિ ને ભાવ ગાતિ. બરાબર ને? જે 8 કર્મો છે ને એમાં 4 ગાતિયા છે, 4 અઘાતિયા છે. 4 ઘાતિયા કર્મ છે ને, જ્ઞાનાવરની, દર્શનાવરની, મોહની અને અંતરાય, એને કહેવાય દ્રવ્ય ગાતિ. અને એના નિમિત્તે
જ્ઞાન દર્શન વીર્યની હીનતા અને ચારિત્રની વિપરીતતા. ચાર થઈ ગયા. એ બધું ભાવગાતી છે. એ બધું શું છે? તો એમને જ્ઞાન દર્શન વીર્યની હીનતા હતી એ પૂર્ણતા કરી દીધી, અને ચારિત્રની વિપરીતતા હતી ને એ વિપરીતતા પણ નીકળી ગઈ. એટલે જે સુખ છે ને એ સુખ પ્રગટ થઈ ગયું. એટલે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્યની પ્રાપ્તિ કરી. એને કહેવાય સકલ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ. એટલે સ્વયં સ્વભાવ એટલે પોતાના પુરુષાર્થથી સ્વાનુભૂતિયા ચકાસતે. પેલો કડક જેને ખ્યાલ હશે એનો ભાવ, એને આ લાઈન સમજાય. સ્વાનુભૂતિયા ચકાસતે, પોતે પોતાના પુરુષાર્થથી આ કાર્ય કર્યું છે એમ એનું કહેવાનો ભાવ છે. પામ્યા સ્વયં સ્વભાવ છે ને, એના ઉપર ભૂદેશ્રીએ થોડી સારી વાત કરી છે. તો પામ્યા સ્વયં સ્વભાવ એટલે પોતે પોતાના પુરુષાર્થથી પૂર્ણ દશાને પામ્યા. આનો અર્થ શું થાય ખબર છે? કે ડબ્બામાં ચોખા હતા, તમે સમજો, ડબ્બામાં ચોખા મૂક્યા ગયા અને સ્વયં ભાત બની ગયા. પામ્યા સ્વયં સ્વભાવનો અર્થ સમજાય છે દ્રષ્ટાંતમાં, કે તમે ચોખા કાઢીને મૂક્યા અને સ્વયં ભાત બની ગયા. શું બની ગયું? સ્વયં ભાત બની ગયા. એમ 10 લીટર દૂધ મૂક્યું હતું અને 1 કિલો ઘી બની ગયું. બોલો, માન્ય છે તમને? જો માન્ય નથી તો તમે ખોટા છો. માન્ય છે પણ સમજાતું નથી તો તમે આ લાઈનમાં છો. સમજાય ને? એટલે પ્રશ્ન થયો, પહેલી ગાથા લીધી ને કે સાહેબ પામ્યા સ્વયં સ્વભાવ એમને બસ અનંત દર્શન જ્ઞાન સુખ વીર્ય એમને પ્રગટ થઈ ગયું, બીજું કશું થયા વગર સ્વયં પોતે ને પોતાથી થઈ ગયું. ચોખા હતા એમને ભાત બની ગયા, ત્યારે એમને જ બને છે. તને નથી સમજાતું. દૂધ છે એમને ઘી બની જાય, ગરમ કરવું પડે, એની પ્રોસેસ કરવી પડે, એમને બની જાય, ત્યાં એમને બની જાય. કે સાહેબ તમે દ્રષ્ટાંત આપીને સમજાવો. આ વાત તમારી અમે માન્ય તો રાખીએ છીએ, ગુરુ વચન પ્રમાણે તો કરીએ છીએ, પણ તમે અમને સમજાવો. કોઈ દ્રષ્ટાંત ગુરુદેવશ્રી આજના પ્રવચનમાં ઓછામાં ઓછું 10 વાર બોલ્યા છે કે તમે કાંઈક સાહેબ દ્રષ્ટાંત આપો. દાખલો હોય તો સિદ્ધાંત સમજાય ને, દાખલો હોય તો સિદ્ધાંત સમજાય. તમે આ વાત દ્રષ્ટાંતથી સમજાવો 10 વખત બોલ્યા છે, સમજાય ને? તો એ પ્રશ્ન થયો ને કે સાહેબ આવું એમને કેવી રીતે થઈ જાય? એમને કેવી રીતે થઈ જાય? આમ ધજા હોય આપણે મંદિરની તો એમને ફરકે, એમને ફરકે કે પવન આવે તો ફરકે, એમને ફરકે. તમે કહો એમને ફરકે છે ધજા, અમને સમજાતું નથી સાહેબ. તો દ્રષ્ટાંત આપીને સમજાવો કે આવું કાર્ય સ્વયં કઈ રીતે થાય. સ્વયં શબ્દ છે ને એ પ્રશ્નના રૂપમાં છે કે આવું આપોઆપ કઈ રીતે થાય. ગાડી હોય પડી હોય એમને ચાલે કે ડ્રાઈવર પેટ્રોલ બધું હોય તો ચાલે નથી. લોકો કે સોનગઢની ગાડી પેટ્રોલ વગર ચાલે છે એવું લોકો પહેલાં કોમેન્ટ કરતા હતા. નવું હતું ત્યારે. આ ચશ્મા છે ને નાકની ડાળી વગર લટકેલા છે, હવામાં લટક્યા હોય. અને અત્યારે તો એવું બધું કોમ્પ્યુટરમાં બધું નીકળ્યું પણ છે ને, ત્યાં ક્યારો ગુમ કરી દે એટલા ચશ્મા રહી જાય. થાય છે કે નથી થતું? તો એ પ્રશ્નના ઉત્તરમાં બીજી ગાથા લખી. સમજો, બીજી ગાથા જોઈશું. યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું એમ સુદ્રવ્યાવી કરી જીવ શુદ્ધ થઈ જાય. શું કહે છે? જો આ ચિત્ર પણ બતાવ્યું છે ને, ચિત્રમાં શું કહે છે પેલા વાંચી લઉં છું એટલે આપણે શું ચર્ચા કરવાના છે તમને થોડો આઈડિયા આવે. બરાબર? આમ તો આ એક ગાથા એટલી બધી મહત્વની છે ને, નિમિત્ત ઉપાદાનની ખૂબ ચર્ચા કરી છે ગુરુદેશી. એક સિદ્ધાંત જે જૈન ધર્મના ગુરુદેશી કહેતા હતા ને કે જેને જૈન ધર્મ શીખવો હોય ને એને આટલી વસ્તુ ક્લિયર કરવી પડે. નિશ્ચય વ્યવહાર, નિમિત્ત ઉપાદાન અને ક્રમબદ્ધ પર્યાય. આ 5 વસ્તુ જે ક્લિયર કરે એને આ જીનાગમ સમજાય અધ્યાત્મનું બધું. તો એમાંથી નિમિત્ત ઉપાદાનની ચર્ચામાં કરેલી છે. કારણ જોઈએ છે આપણને સમય પ્રમાણે લઈશું.
સુવર્ણરૂપ પરિણામની યોગ્યતાવાળા પથ્થરમાં છુપાયેલ સોનાને જે રીતે અગ્નિથી તપાવીને શુદ્ધ કરવામાં આવે છે, પ્રગટ કરવામાં આવે છે, અર્થાત એકમાત્ર સ્વર્ણની પૂર્ણ શુદ્ધતામાં અગ્નિ જ નિમિત્ત કારણ છે, અન્ય નહીં. તે પ્રકારે સંસારમાં રહેવાવાળા આત્માની શુદ્ધતામાં તેના અનુરૂપ શુદ્ધ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની ઉપાદાનગત યોગ્યતા જ કારણ છે, અન્ય નહીં. તેની સંપૂર્ણતા થઈ જતાં આત્મા નિશ્ચળ તેમજ પૂર્ણ નિર્મળ થઈ જાય છે. સંસારથી નીકળીને પરમાત્મા થવાનો આ જ માર્ગ છે. શું સમજ્યા તમે? બહુ કેટલી બધી વાતો આની અંદર લખી દીધી છે, એને થોડું જોઈએ. જો પેલા ચિત્રને થોડું સમજવાની કોશિશ કરીએ. આ બાજુ ચિત્ર છે ને, જે અગ્નિ જેવું બતાવેલું છે, એમાં એક પાત્ર મૂકેલું છે, એમાં અગ્નિ છે ને, એમાં સોનું પડ્યું છે. શું પડ્યું છે? સુવર્ણ પાષાણ પડ્યું છે. એને તાપ આપવામાં આવે છે તો ધીરે 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 સોનું શુદ્ધ થતું જાય છે. જેમ જેમ તપે છે એમ શું થતું જાય છે? શુદ્ધ થતું જાય. તો બે લીધા. એક સોનું લીધું અને એક અગ્નિ લીધું. હવે સોનું છે ને, તો સોનું કેવું લીધું? આજે ગુરુદેવશ્રીએ ચોખટ કરી દીધી. એક સુવર્ણ પાષાણ તો એવું હોય ને કે એમાંથી 100% સોનું મળે. એક સુવર્ણ પાષાણ એવો હોય કે 100 રૂપિયા ખર્ચો તો 60 રૂપિયાનું સોનું મળે. ગિરનાર પર્વતને યાદ કરે તો સવારે પ્રવચનમાં યાદ છે ને કે ત્યાં સોનું બહુ પડ્યું છે, પણ એમાં 100 રૂપિયા ખર્ચે ને તો 60 રૂપિયાનું સોનું મળે. પછી પેલા અંગ્રેજી ઘોડા લોકો આવેલા, 2-3 સેટના નામ બોલ્યા અને મશીન લઈને આવ્યા. 1 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો ત્યારે 60,000નું સોનું મળી ગયું. બરાબર છે? પણ આ બંનેમાં તો એ પાષાણમાં સુવર્ણરૂપ થવાની યોગ્યતા પડી છે, એની યોગ્યતા છે. પણ એક ત્રીજો પાષાણ બતાવ્યો તેમને, ભલે ખાણમાંથી જ નીકળે, અંધ પાષાણ કયો? એમાં અમુક પાષાણ એવા પણ નીકળે કે એમાંથી રતિ ભાર પણ સોનું ના નીકળે. સમજાય ને? તેમ છતાં કુંભાર માટીમાંથી ઘરો બનાવે તો પછી આપણે અહીંયા ઢગલો હોય, મકાનનું કંઈક કામ ચાલતું હોય રિનોવેશન, તો એ માટી લઈને આપીએ તો બને કે ના બને? કેમ માટીમાંથી ઘરો બને છે? માટીમાંથી બનેવા સાચી, પણ જે માટીમાં યોગ્યતા હોય, સમજાય છે ને, એ માટીમાંથી બને. સમજાય છે ને? એમ પાષાણ, સુવર્ણ પાષાણ, ખાણમાં પથ્થર પડે છે એમાંથી સોનું બને, પણ એમાં અંધ પાષાણ હોય એમાંથી સોનું ના બને, કંઈક એમાં એવી યોગ્યતા જ નથી. એક વાત. અને જે પાષાણમાં યોગ્યતા પડી છે એમાંથી સોનું બને અને એમાં અગ્નિનું નિમિત્ત હોય. શું કીધું? એટલે નિમિત્ત ઉપાદાન બેની વાત આવી. એક તો એ ત્યાં આગળ એક ત્રિકાળ ઉપાદાન હોય અને ક્ષણિક ઉપાદાન. જો હવે તમને થોડો પાઠ લઈ, 2 મિનિટ વધારે નહીં લો. ઉપાદાન નિમિત્તનો વસ્તુ છે ને, દ્રવ્ય, ગુણ ને પર્યાય. સમજાય છે ને? એમાં 2 વસ્તુ ત્રિકાળ છે, દ્રવ્ય અને ગુણ ત્રિકાળ છે અને પર્યાય ક્ષણિક છે. તો આ બંનેને ત્રિકાળી ઉપાદાન કહેવાય. શું કહેવાય? ત્રિકાળી ઉપાદાન. અને પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવાય. તો પહેલાં તો જે વસ્તુમાં કાર્ય આપણે કરવું હોય કે આમાં થયું, તો એમાં દ્રવ્ય ગુણમાં અને પર્યાયમાં એવી યોગ્યતા હોવી જોઈએ તો થાય. યોગ્યતા બળવાન કારણ છે, ઉપાદાનની યોગ્યતા બળવાન કારણ છે. લોકો ઉપાદાનને ઓળખતા નથી, નિમિત્તને જ ઓળખે છે. જેમ કોઈને 10 તોલાના ઘરેણાં બનાવવા છે, કોની પાસે ગયો કે મને ઘરેણાં બની આપો 10 તોલાના, તો આપણે કોની પાસે ગયા? નિમિત્ત પાસે ગયા. સોની પાસે ગયા ને, તો નિમિત્ત છે. એ તમને શાની યાદ અપાવશે ખબર છે? કે સાહેબ સોનું લાવો. શેમાંથી બનાવો? મતલબ એને બી ખબર છે કે સોના વગર ઘરેણાં બનવાના નથી. તો સોનું એ ઉપાદાન છે અને કુંભાર એ શું છે? નિમિત્ત છે. સમજાય છે ને? નિમિત્ત છે. લોકો નિમિત્તને ઓળખે છે, ઉપાદાનને ઓળખતા નથી. હવે એક ત્રિકાળી ઉપાદાન, દ્રવ્ય ગુણ અને પર્યાય ક્ષણિક ઉપાદાન. તો જે વસ્તુ હોય ને એમાં એની શક્તિ રૂપે પરિણમવાની ત્રિકાળ પડી છે. એના માટે પણ ગુરુદેવજી આજના પ્રવચનમાં એક વાત લીધી હતી
કે નિયમસારમાં 156 નંબરની સમજણ ગાથા છે કે નિયમસારમાં આવે છે કે સુમેરુ પર્વતની નીચે અબજો ટન સોનું પડ્યું છે, તો શું કામનું? ત્યાંથી કોઈ નીકળે એવું તો છે નહીં. એમ દ્રવ્યને ગુણમાં તો ત્રિકાળ યોગ્યતા પડી છે ઉપાદાનની. તમે સમજો, એ પાષાણમાં દ્રવ્ય તરીકે શક્તિ રૂપે તો પડી છે, પણ શું કામની? પર્યાયની ક્ષણિક ઉપાદાન યોગ્યતાનો કાળ આવે ત્યારે એ પથ્થર છે ને, સુવર્ણ પથ્થર, એમાંથી સોનું બને. એટલે પછી ગુરુએ છે કે આ સમર્થ ઉપાદાન કાર્ય છે, કાર્યનું સમર્થ ઉપાદાન કારણ છે. આ ઉપાદાન કારણ છે એ એટલું નક્કી કરે છે કે આ કાર્ય આ જ વસ્તુમાં થશે. આ દ્રવ્યને ગુણથી એટલે કે જેમ સમ્યક દર્શન પ્રગટ કરવું છે, તો એનો દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે દરેક વસ્તુમાં, 6 દ્રવ્યમાં. તો આ જીવ દ્રવ્ય અને શ્રદ્ધા ગુણથી એટલું નક્કી થશે કે સમ્યક દર્શન રૂપી કાર્ય જીવ દ્રવ્યમાં થશે અને જીવ દ્રવ્યમાં અનંત ગુણો જેમાંથી શ્રદ્ધા ગુણમાં થશે, એટલું જ બતાવે છે. કાર્ય માટે અહીંયા જવું પડશે કે ક્ષણિક પાસે જવું પડશે, ખ્યાલ આવે ને? તો આ ત્રિકાળ ઉપાદાન છે એ એટલું બતાવે છે કે આ વસ્તુના આ ગુણમાં ત્રિકાળ ઉપાદાન યોગ્યતા પડી છે આ કાર્યની. તો સમર્થ કારણ કોણ છે? તો સમર્થ કારણ કોને કહ્યું બી સાંભળી લો ગ્રંથના આધારે, કે જેના હોવાથી નિયમથી કાર્ય થાય અને જેના નહીં હોવાથી નિયમથી કાર્ય ના થાય. એટલે પર્યાયની યોગ્યતા પાકે એ રૂપે પરિણમવાની, તારે કાર્ય નિયમથી થાય, અને જ્યાં સુધી યોગ્યતા પાકી ના હોય ત્યાં સુધી એ કાર્ય થતું નથી. તો કાળ લીધો ને, યોગ્યતાનો કાળ. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ પોતાના પણ છે અને નિમિત્તમાં પરના પણ છે. તો આવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ છે ને, એમાં લઈશું દ્રવ્ય આદિ કરી પથ્થર સોનું થઈ જાય. તો આ રીતે ઉપાદાનમાં પોતાનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને નિમિત્તમાં પર દ્રવ્ય, પર ક્ષેત્ર, પર કાળ, ભાવ, એ બેનો સુમેળ આવે, એની કાર્ય થવાની કાળ પાકે ત્યારે આનો યોગ હોય ને હોય. ઉપાદાન જાગ્યું તો આકાશમાં બે મુનિરાજ આકાશમાંથી ઉતરીને આવે. ઉપાદાન નહોતું જાગ્યું તો ઘરમાં બધાએ બહુ મુખકામી હતા. દાદા ઋષભદેવ, પિતા ભરતજી, બાહુબલી કાકા, સમજો બધા પરિવાર આખો નહીં સમજાયા હોય, મારી જીનાજીને નહીં સમજાયું હોય તો કેમ ઉલટા પડ્યા? પોતાનું વર્તમાન ક્ષણિક ઉપાદાન કારણ પાકી મૃત્યુ, એના દ્રવ્યમાં ને ગુણમાં તો શક્તિ પડી હતી, એટલા માટે તો સમ્યક દર્શન કરીને નિર્વાણને પામ્યા. ત્રિકાળ શક્તિ તો પડી હતી, પણ વર્તમાન ક્ષણિક ઉપાદાન યોગ્યતા પાકી નહોતી. તો નિમિત્તો તો હતા પણ કાર્ય ના થયું. અને ત્યાં જંગલમાં સિંહની પર્યાયમાં સમ્યક દર્શન પહેલાં તો માંસ ભક્ષણ, તમે સમજો, હરણનું, પણ ઉપાદાન પાક્યું ને તો ત્યાં જંગલમાં કોઈ નિમિત્ત મળે તો આકાશમાંથી ઉતરીને આવ્યું. સમજાય છે ને? એટલે આ બંનેનો સુમેળ છે. શું છે? એને કહે યોગ્ય ઉપાદાને કરી પથ્થર સોનું થાય, તેમ સુદ્રવ્યાદિ કરી જીવ શુદ્ધ થઈ જાય. સમજાય? આટલો ભાવ છે કથાનો. ઘણું છે, પણ આપણે એક ફિલ્મ જોઈએ આખી. અરે કોઈ ફિલ્મ જોવા ગયા હોય ને તો નવી ફિલ્મ આવવાની એનું ટ્રેલર આવે, જેમાં ફરક પડે કે ના પડે? જે ફિલ્મ પૈસા આપીને જોવા ગયા તો કેવી જોવા મળે? આખી મળે. અને નવી જે છે ને, આવતા વીકમાં શુક્રવારે નવી ફિલ્મ આવે, એનું શું જોવા મળે? ટ્રેલર. તો આ 10 દિવસમાં શું જોવા મળે? ટ્રેલર જોવા મળે. શું કહે છે? આમાં ઘણા બધા મતલબ સિદ્ધાંતો છે. એકની ચર્ચા કરીએ ને તો 10 દિવસ નીકળી જાય. આ ગાથા આમ એમ લાગે કે શું હશે, ગાથામાં શું હશે, પણ ઘણા સિદ્ધાંતો ઉદ્દેશ્ય આવે. હવે શિષ્યને એક આશંકા થઈ કે સાહેબ, જેવી રીતે પોતાના ક્ષણિક ઉપાદાનના કારણથી અને સંયોગથી, એટલે નિમિત્તથી પાષાણ સુવર્ણ બની જાય છે, પથ્થર સોનું બની જાય છે, બરાબર? એવી રીતે આ જીવ છે ને, સુદ્રવ્ય, સુક્ષેત્ર આદિ મળવાથી જીવમાંથી શિવ બની જાય છે. આટલું આ ગાથામાં આવ્યું. તો આટલું સાંભળીને શિષ્યને પ્રશ્ન થયો
એ ભગવાન આત્માની શુદ્ધ પર્યાય અને સારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ નિમિત્તોની સામગ્રીથી આત્મા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી પરમાત્મા બની જાય છે, તો પછી આ વ્રત કરો અને નિયમ કરો અને સંયમ કરો ને એ બધું તો નિરર્થક થઈ ગયું. એ બધું કરવાની ક્યાં જરૂર છે? શું કીધું કે સ્વયં થઈ જાય છે પરમાત્મા, જીવ સ્વયં પરમાત્મા થઈ જાય છે, તો આ વ્રત કરો, તપ કરો, નિયમ કરો, એ બધાની શું જરૂર છે? પછી આમ બગાસું ખાતા ખાતા પતાસું મળી જાય એને એવું લાગે છે ખરા ને? તો કે ભાઈ આ બધું આ વ્રત પાડો ને આ કરો, સવારે ઉઠીને આ પ્રસાદ કરો ને પૂજા કરો ને આ સ્વાધ્યાય એટેન્ડ કરો, આ બધું ક્યાં શું જેવું છે? નિમિત્ત પણ એક જ બતાવ્યું, શું દ્રવ્ય ક્ષેત્ર કાઢવા, અને ઉપાદાનમાં પણ પોતાનું દ્રવ્ય ક્ષેત્ર. આ બીજું બધું કરવાની શું જરૂર છે? પ્રશ્ન સમજાય છે પહેલાં? તો એ પ્રશ્નના ઉત્તરમાં આ ત્રીજી ગાથા લખી કે ભાઈ જરૂર તો નથી, મોક્ષ માર્ગમાં એની કોઈ કિંમત નથી, કારણ કે અવ્રતના પરિણામ પાપના છે, ત્યાં પણ બંધ છે. વ્રતના પરિણામ પુણ્યના છે, ત્યાં પણ બંધ થાય છે. અને જે તારે પામવું છે ને એ તો પાપ પુણ્ય બંધ રહી અબંધ ને તારે પ્રાપ્ત હોગે, તો એની કોઈ કિંમત નથી. છતાં પણ શું એનું મહત્વ આપ્યું છે, તેને શું એને ગણ્યું છે, એ વાત આગળની ત્રીજી ગાથા માંગે છે. ગાથાનો પાઠ કરીશું. અહીં ગાથા ધીરે ધીરે જામતો જશે હો વિષય. હવે થોડી ચોથી પાંચમી ગાથાથી એકદમ વિષય પછી એકદમ રસિક બનતો જશે. ખ્યાલ આવે ને? છાયા તપસી તજો જન પામે સુખ દો, તેમ દેવ પદવ્રત થકી અવતે નારક દો. તો બે વાત છે. આ બાજુ અવ્રતના પરિણામ છે, સમજો. આ બાજુ વ્રતના પરિણામ છે. અવ્રતના પરિણામમાં તને નરક મળશે. શું મળશે? અને વ્રતના પરિણામમાં તને સ્વર્ગ મળશે. શું મળશે? સ્વર્ગ મળશે. અહીંયા એટલું કેવું છે હે ને? છાયા આતપ સ્થિત જોઈએ તો દ્રષ્ટાંત આપણે જોઈએ છે, બરાબર? છાયા અને આતાપ એટલે તાપ, સૂર્યનો તાપ, અને એક બાજુ છાયો. જો આપણે ચિત્ર જોઈએ, ચિત્ર ઉપરથી સમજીએ. જો ચિત્ર છે ને આ બાજુ, એમાં 3 વ્યક્તિ બેઠેલા છે. કેટલા વ્યક્તિ બેઠેલા છે? એમાં વ્હાઈટ કપડાવાળા છે, એની ઉપર સ્વર્ગ બતાવ્યું. શું બતાવ્યું છે? માથા ઉપર સ્વર્ગ બતાવ્યું. એ બેને હમણાં બાજુમાં રાખો, બેન બાજુ. એની પીઠ પાછળ પિંક કલર, સમજો કેસરી કલરનો જબ્બો પહેરેલો દેખાય છે એક ભાઈ. અને આ બાજુ એક તમે આ નીચેના કોર્નરમાં જોશો ને તો નરક બતાવ્યું છે. દેખાય છે તમને? નરકમાં બધું આમ છેડુમાં બધા ઉકળતા તેલમાં કોઈને નાખતા હોય, દુઃખ બતાવે છે. તેમાં શું બતાવ્યું છે? દુઃખ બતાવે. એક ડોંકી જેવું બતાવ્યું છે, બધું ખેંચે છે, બરાબર? હવે શું કહે છે કે આ વ્હાઈટવાળા ભાઈને એમને બાજુમાં રાખ્યો, એને હમણાં ના લાવતા દ્રષ્ટાંતમાં, એને સિદ્ધાંતમાં લાવજો. ક્યાં લાવજો? દ્રષ્ટાંતમાં એ ભાઈને બાજુમાં રાખ્યા, તમારું કામ નથી હમણાં. આ 2 ભાઈ બેઠા છે ને, એક આ કેસરી કલર અને એક આમ કરીને બેઠો છે. એ શું બતાવે છે ખબર છે? આમ કોઈની રાહ જોતા. શું કરતા ભાઈ? તો વાત એવી રીતે કહેવા માંગે છે કે 3 મિત્રો કોઈ કામથી બહાર પોતાનું ગામ છોડીને બહાર જવા નીકળ્યા. આ નીચે થોડું કડાઈ જેવું છે આ બાજુ કોર્નર ઉપર, અને એમાં થોડા પેલા નારકોને નાખે ને ઉકળતા તેલમાં, અને એ ટાઈપનું ચિત્ર બતાવ્યું છે. ઝૂમ થશે તો ઝાંખું બધા થઈ જશે. જો તમે સમજો ના હોય તો તમે એવી ઇમેજ તમારા માઇન્ડમાં બનાવો કે અહીંયા નરકનું જે ચિત્ર જોયેલા છે ને, ત્યાં બાજુ આ કોર્નર ઉપર નરક બતાવ્યું છે. લાલ 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 બધું સવારે જોયું હતું ને, શોલે એવું બતાવ્યું છે. તમે સમજો. હવે તમે સમજો આ વાતને કે 3 મિત્રો પોતાનું ગામ છોડીને બહાર જવા નીકળ્યા. થોડા બહાર નીકળ્યા, થોડા ગયા, એમાંથી એક મિત્રને કંઈક યાદ આવ્યું કે મારે કશું લઈ ગયું છે. તો કે હું હમણાં 10 મિનિટ તમે રાહ જુઓ, હું આવું છું. હવે એ ભાઈ પાછા ગયા.
એ પેલા બે બેસી રહ્યા, આ કેસરીવાળા ભાઈ અને પેલા સાફો પહેરીને બેઠા છે એ ભાઈ, એ બે મિત્રો ત્યાં બેઠા છે રાહ જોઈને કે પેલો પાછો ગામમાં જઈને ક્યારે આવે. આટલું સિચ્યુએશન ક્લિયર થઈ ગઈ. હવે આગળ એવું કહે છે કે એ જે રસ્તા ઉપર હતા ત્યાં તો તાપ હતો, ઉપર સૂર્ય બતાવ્યો હતો અને સૂર્યનો એક વ્હાઇટ રે છે ને કિરણ સીધું મતલબ એનો જથ્થો સીધો રોડ ઉપર પડે છે, ત્યાં તાપ હતો. બેમાં એક થોડો હોશિયાર હતો. હવે રાહ તો જોવાની છે, ઊભા નથી રહેવું, એમને કોઈ અર્જન્ટ કામ છે, કલેક્ટરનું કોઈ લેટર આવે છે તમે સમજી લો, હે ને વોરંટ આવેલું છે, જવું ત્યાં છે પણ હવે કોઈ મજબૂરી છે, વેઇટિંગ આવ્યું છે. તમે સમજો તમારે કોઈ ટ્રેનમાં જવું અહીંથી બોમ્બે ડીસી ટ્રેન છે, બહુ ગરમી ઉકળાટ છે, પણ તમે ટાઈમસર પહોંચે ને ટ્રેન લેટ આવી, હવે તમે શું કરશો? અને એના થયું 1 કલાક લેટ છે ગુજરાત મેં, તો 1 કલાક તો હવે વેઇટ કરવું નથી, તમારે તો જવું છે પણ 1 કલાક ઊભા રહેવું પડશે કે ઊભા રહેવું પડશે? હવે એ લગાવે છે કે આપણી એસીની ટિકિટ છે તો વેઇટિંગનું એસીનું છે ને કોઈ એમાં જઈને બેસશે, અને કોઈ રઘવાયું હોય કદાચ આવી જાય તો કદાચ આવી જાય તો કદાચ આવી જાય તો એક ત્યાં ત્યાં પેલી ગરમી હોય ને બધું તપેલું હોય ત્યાં ઊભું પડે. બેમાં ફરક પડ્યો કે ના પડ્યો? આ બેમાં ફરક પડ્યો કે ના પડ્યો? એમને ફરક તો એ પડ્યો છે બોમ્બે જઈને પોતાનું કામ કરવું છે, એ નથી થતું, પણ હવે વેઇટિંગ આવ્યું છે તો ફરક પડે કે ના પડે? અહીંયા એવું બતાવે એક તાપમાં ઊભો છે અને બીજો થોડો હોશિયાર હતો ને આ પેલા કેસરીવાળા ભાઈ, એ ઝાડ નીચે બેઠો, એને કહે છાયા આતપથી જો જન પામે સુખ દુઃખ. જે રોડ ઉપર તાપમાં ઊભો છે હેરાન થાય છે, ગરમીથી ત્રસ થાય છે, અને જે ઝાડ નીચે બેઠો છે થોડી વાર એને શું મળે? એમ મોક્ષની વાર છે. શું કીધું? ઉપાદાન યોગ્યતા ક્ષણિક ઉપાદાન યોગ્યતા પાકી નથી. ગુરુદેશે આમ લીધું સીધું, બહુ શોર્ટ કરે તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ થઈ ગઈ છે, મોક્ષ માર્ગમાં આવી ગયો છે, પણ હજુ મોક્ષ આવવાની વાર છે. એક ઉપાદાનની યોગ્યતા ક્ષણિક તો પાકી, કે રત્નત્રયની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય, એ યોગ્યતા તો પાકી કે ક્ષણિક, પણ એક બીજી જે મોક્ષરૂપી યોગ્યતા છે ને પર્યાય, એ પાકી નથી. તો વચ્ચે ક્યાંક વેઇટિંગ છે, તમે સમજ્યા ને? તો હવે તમારી પાસે 2 ઓપ્શન રહ્યા. જો અંદર જામી જાઓ તો મોક્ષ આવી જાય, પણ એક સમયથી પહેલાં ક્યારે કોઈને કશું મળતું નથી, બરાબર? એનો સમય પાક્યો નથી ત્યાં સુધી મોક્ષ નહીં મળે. હવે પરિણામ વગર જીવ રહી શકતો નથી. હવે 2 ઓપ્શન છે, વિતરાગતા ના વધી શકે, પૂર્ણતા ના થાય તો કાં તો અશુભ ભાવમાં રહો કાં તો શુભ ભાવમાં. અશુભ ભાવમાં રહેશો તો તમારા જે થોડા ભવ છે ને નરક આદિના આવશે, તણાવ છે, અને કદાચ અશુભમાં ના ગયા ને શુભમાં રહે ને તો જેટલા ભવ 2, 3, 4 બાકી હોય ને તો સ્વર્ગ મનુષ્ય, સ્વર્ગ મનુષ્ય. તમે સમજ્યા ને? તો બસ આટલું બતાવવું છે. શુભ અશુભમાં આટલો ફેર પાડવો છે, ખ્યાલ આવે ને? કે સાહેબ આ વ્રત શું કરવા એમને મોક્ષ એનો કાળ પાકશે, મોક્ષ થઈ જશે. ઘણા કહે ને ભગવાનના કેવળ જ્ઞાનમાં નોંધ છે, રાજમંત્રી પાંડે સાહેબે લખ્યું 6ઠા કળશમાં કે આ જીવનો ક્યારે મોક્ષ થવાનો છે ને એ ભગવાનના કેવળ જ્ઞાનમાં એની નોંધ છે. શું છે? અચ્છા, ભગવાન તો ત્રિકાળ જ્ઞાની છે, બધું ભવિષ્ય બધાનું દેખાય છે, એમને ખબર છે. ભાઈ આપણે મહેનત કરવાની શું જરૂર છે? આપણો મોક્ષ થવાનો લખ્યો છે એ તો ભગવાને જોયેલો છે, તો થઈ જવાનું છે ને? કે એમ નથી ભાઈ, એમ નથી. કે વ્રત તપ નિષ્ફળ નથી. તારો જે વેઇટિંગ છે, તારા થોડા બહુ છે, તો તું વ્રતાદિમાં રહી, મંદિર આવી, પૂજા કરી, અને તો તને દુઃખ નહીં થાય, તને આગળ જીવનમાં સંકટો નહીં આવે, એનાથી તું બચી શકે. બસ આટલો એના પ્રશ્નનો જવાબ આપ્યો. એને કીધું ને કે સાહેબ જો પોતાના ઉપાદાનની યોગ્યતાથી બધું થઈ જાય છે તો આ વ્રત તપ બધું ભક્તિ પૂજા બધું શું કરવાનું? તું એ નહીં કરે તો ક્યાં જાય? તું કહે છે આત્મામાં જવાનું તો સામર્થ્ય છે નહીં તારું, અંદર લીન થવાનું. આ તો સમ્યક દ્રષ્ટિની વાત છે, બરાબર? અંદર લીન સ્થિર થવાનું સામર્થ્ય છે નહીં. હવે તું આમાંય નહીં જોડાય તો ક્યાં જાય? જો અત્યારે જે નહીં આવ્યા હોય એ દેવદર્શન નહીં કરે તો શું કરતા છે? દૂરદર્શન કરતા. દૂરદર્શનમાંથી નિદર્શન થવાના ચાન્સ છે કે દેવદર્શનથી નિદર્શન ન થાય. સમજાય છે ને? બસ આટલું અહીંયા આ ગાથામાં કહેવું છે. બીજી ઘણી વાતો છે, પછી આગળ જઈએ. તો પાછું કે સાહેબ એ જ કરીશું અને સ્વર્ગાદિ અમને મળી જશે અને સ્વર્ગાદિમાં રોકાઈ દઈશું તો પછી આ ભગવાન આત્માનું
લીતા સીતા કોણ કરશે? પાછો પ્રશ્ન છે ને, આને પેલું કે ને એમ પ્રશ્ન જો કે આ તો સારા માટે કરે છે, આ એ બાને આપણને થોડી સમજ આપી છે, પણ આમ કે ને કે નાચ્યું ના હોય એટલે આગલું છે. પહેલાં કે જો યોગ્ય ઉપાદાને થાય તો આ વ્રતાદી શું કરવા? કે ભાઈ વ્રતાદી કરી તો તારા ભવ બગડશે નહીં, સંસારમાં ફેર પડશે તારો, બરાબર? તો પછી કે સંસારમાં ફેર પડશે, વ્રત કરી સ્વર્ગમાં જઈશું તો ત્યાં પાછા રંજાઈ જઈશું. તો કે એમ નથી, એમ નથી. એનું સમાધાન કરવા લખ્યું કે તે આત્માનું શ્રદ્ધા જ્ઞાન સારી રીતે તો કર્યું છે ને, તો એમાં કંઈ પુરુષાર્થ તો છે ને, તો એ તો તને મોક્ષ આપવાની તાકાત છે. પણ અત્યારે કાળ પાક્યો નથી ને, તો તું આ બધા નિમિત્તોમાં રહીશ ને, તો જે ભાવથી તને મોક્ષ મળતું હોય તો સ્વર્ગ તો શું દૂર છે ને. આ ગાથા છે માંથી આત્મભાવથી મોક્ષ ત્યાં સ્વર્ગ સુદૂર બાર બને જે કોષ દે અર્ધ કોષ સુદૂર. 20 કિલો વજન લઈને આમ 5 કિલોમીટર દોડી શકતો હોય અને એમ કહેવાય કે તારે આ અહીંથી તારે અડધો કિલોમીટર આમ કહેવાનું છે, તેને કોઈ તકલીફ પડે? જે 5 કિલોમીટર સુધી જઈ શકતો હોય એને અડધો કિલોમીટર જવામાં કોઈ તકલીફ પડે ના. એ કહે છે ભાર વહે જે કોષ બે અર્ધ કોષ શું દૂર. એમ જે ભાવથી મોક્ષ મળતો હોય એ ભાવથી સ્વર્ગ ક્યાં દૂર છે? તો એમને મળી જવાનું છે. બુદ્ધિએ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે, અહીંયા આપ્યું છે અને પદ્મનવી પંચસતીમાં પણ આપ્યું છે. સેમ દ્રષ્ટાંત કે ખેડૂત છે એ ખેતી શાના માટે કરે? અનાજ માટે કે ઘાસફૂસ માટે? અનાજ માટે. પણ ઘાસફૂસ તો મફતમાં ઉગી ના જાય. એમ જે મોક્ષની સાધના કરવા નીકળ્યો છે ને, મૂળ તો મોક્ષ માર્ગમાં આવ્યો તો સાધના તો અંતિમ લક્ષ્ય તો મોક્ષનું છે ને, અને એને એમાં ભાવ બનાવ્યા કે જેમાં એને મોક્ષ મળવાનું છે તો સ્વર્ગ તો એમને મળી જશે. એને કોઈ સ્વર્ગની ઈચ્છા નથી, સ્વર્ગના સુખ ભોગવાની ઈચ્છા નથી, પણ એ મળી જાય છે મફતમાં. ઘાસ જોઈતું નથી, ઘાસ તો મફતમાં. પછી ગુરુદેવજીએ બહુ સરસ વાત કરી છે કે એને અનાજ વાવ્યું, અનાજે થયું અને થોડી ઘાસફૂસ પણ થયું. હવે આ બાજુ મનુષ્ય પણ છે ને તિર્યક પણ છે. તો મનુષ્ય શું ખાય? અનાજ અને ઘાસ પણ ખાય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? એ જ્ઞાની ધર્માત્માને આ સ્વર્ગના સુખ ઘાસ સમાન લાગે છે. એને તો મોક્ષ સુખ દેખાય છે. સાચું સુખ કયું દેખાય છે? મોક્ષ સુખ દેખાય છે. અને આ સ્વર્ગાદિના સુખ મળે ને, ચક્રી સુરખગ ઇન્દ્રપદ મિલે આપતે. હા, આપણે એ તો એમને મફતમાં મળી જાય છે. એના માટે કોઈ પુરુષાર્થ નથી કરતો, તો મફતમાં મળી જાય છે. બીજી ઘણી વાત આવે છે ને, ઇન્દ્રાદિક પદ નહીં ચાહું વિષય મેં નહીં લુભાવું રાગાદિક દોષ હરિજે પરમાત્મા પદ દીજે. એની નજર તો પરમાત્મા પદ ઉપર છે. પહેલી શરૂઆત જ કરીને કે પરમાત્મા પદની પ્રાપ્તિ માટે હું નમસ્કાર કરું છું. તો વચ્ચે સ્વર્ગ તો મફતમાં મળી જાય છે. બસ આટલું આ ગાથામાં કેવું છે. પછી આગળ જોઈશું આપણે કે ભાઈ સ્વર્ગમાં ચલો એને જોઈતું નથી, પણ સ્વર્ગમાં જવાનું એ તો નક્કી છે. મોક્ષ ના હોય ત્યાં સુધી ક્યાં જશે? સ્વર્ગમાં. નરકમાં નહીં જાય, તિર્યકમાં નહીં જાય, બરાબર? તો સ્વર્ગમાં કેવું સુખ મળે? પ્રશ્ન થાય ને કે સ્વર્ગમાં શું હોય? એમ કીધું જાણે કે તમે ત્યાં છે ને સ્વિટ્ઝરલેન્ડ જઈ ગયા ત્યાં શું હતું? એમ ના પૂછે તમે આ પરદેશ ફરી આવ્યા ત્યાં કેવું હતું, શું હતું, એમ પૂછે ને. એમ કે સ્વર્ગમાં કેવું સુખ હોય? તો એના જવાબ માટે 5મો શ્લોક છે. ઇન્દ્રિય જન્ય સ્વર્ગમાં નિવાસ કરવાવાળા જીવોને દેવો સમાન ઇન્દ્રિય સુખ હોય છે. અર્થાત સ્વર્ગમાં રહેવાવાળા દેવોને અનુપમ સુખ હોય છે.
કે તેમના જેવું અન્ય સુખ કહેવું મુશ્કેલ છે. ઉન્નત વિમાન, સુંદર વાતાવરણ, મનોહર દેવદેવીઓ અને નિરોગી શરીર, આ સર્વ ઇન્દ્રિયજનિત સુખ જ છે, જે કોઈ રાજા કે શત્રુ વગેરે દ્વારા હરણ થઈ શકતું નથી. અર્થાત તે સુખ સર્વ પ્રકારના આતંક એટલે કે ભયથી રહિત હોય છે તથા ભોગભૂમિની જેમ અલ્પકાલીન નથી, પરંતુ આ સુખ તો સાગરો કોમ સુધી ટકવાવાળું. પહેલાં વ્યવસ્થા બતાવી સ્વર્ગની, આપણે બતાવી ને કે આ જે ચિત્ર બતાવ્યું છે ને એની અંદર વિમાન હોય, બધા આપણે તો ગાડી હોય ને પાછી પંચર થઈ જાય, હવા પુરાવી પડે, ચેક કરાવવી પડે, એ બહાર નીકળવું હોય તો બધું ઓઇલ ચેક કરો, ફલાણું ચેક કરો, ખ્યાલ આવે ને? તે એવું બધું ના હોય, ખ્યાલ આવે ને? તે અમને જવા માટે શું હોય, બધા વિમાન હોય, દિવ્યો હોય, ઉન્નત વિમાન કીધા, સુંદર વાતાવરણ હોય, સુગંધિત વાતાવરણ હોય, અમૃતના સરોવર હોય, બધું દેવગતિનું વર્ણન તો ઘણું બધું છે. મતલબ અહીંયા મનુષ્ય લોકમાં જે પ્રોબ્લેમ છે ને એવો ત્યાં પ્રોબ્લેમ નથી, ખ્યાલ આવે ને? ત્યાં આપણે પત્ની હોય તો ત્યાં અમને હોય કે ના હોય? નીચેના સ્વર્ગોમાં હોય. અહીંયા કેટલી હોય? ત્યાં તો ઓછામાં ઓછી 16 હોય. કેટલી હોય? 16 હોય. અહીંયા એક હોય તો કેવી હોય? કમ્પ્લેનવાળી, કે આજે ઢીચણ દુખે છે, આજે પીઠ દુખે છે, આજે માથું દુખે, સમજાય છે ને? ત્યાં એવું બધું ના હોય. ત્યાં કોઈ સાતાનો ઉદય ના હોય, ત્યાં એકલો સાતાનો જ ઉદય હોય. અહીંયા વિધુર થાય, વિધવા થાય, ત્યાં એવું બધું ના હોય. વિધુર વિધવા એવું કશું ના હોય. એક દેવાંગના ગઈ તો બીજી આવી જાય ને. મતલબ અહીંયા જે ઇન્દ્રિય સુખ છે ને એવા નહીં, ત્યાં કોઈ અલગ પ્રકાર અનુપમ કીધું કે એ જે ત્યાં સુખ હોય છે ને એની સરખામણી બીજા કોઈ ઉપમા આપી શકાય એવી નથી. ઇન્દ્રિય સુખની એ સુખની ઉપમા અહીંના આપણને જે દેખાય છે ને બધા સુખ જાહુજાલી, એની સાથે કોઈ ઉપમા આપી શકાય એવી નથી. એવા સુખ હોય છે. બીજું અહીંયાના આયુષ કેટલા, ભલે તારે બધી જાહુજાલી, આયુષ કેટલું? 25, 50, 80, 100 વર્ષ પછી. અને ત્યાં ગાડી તો ઓછામાં ઓછું 10,000 વર્ષનું. બાકી સાગરોના આયુષ્ય હોય, સાગરો કોમના આયુષ્ય હોય. પહેલા સ્વર્ગમાં ઉત્કૃષ્ટ આયુષ્ય 2 સાગરનું. કેટલું? એક સાગર કેટલું હોય ખબર છે? આમ તો 10 કોડાકોડી પલ્ય કોમનું એક સાગર, અને એક પલ્યના અસંખ્યાત ભાગમાં અસંખ્ય અબજ વર્ષ થાય. વિચાર કરો, અસંખ્ય અબજ વાર, અસંખ્ય અબજ વર્ષ, અસંખ્યાત વાત કરો તારે એક પલ્ય થાય. એવા 10 કરોડ પલ્યને 10 કરોડ વાર પૂરા કરો તારે એક સાગર થાય. વિચાર કરો આ બધું. આ બાતો પાછા કેટલા આયુષ્ય સાગરો કોમના આયુષ્ય હોય. અરે ભોગભૂમિના આયુષ્ય લાંબા હોય ને મનુષ્યના, પણ એ 3 પલ્યના હોય. કેટલા? ત્યાં 3 પલ્ય ને ત્યાં 10 કોડાકોડી પલ્ય, બધું સમજાય છે ને? મતલબ ત્યાં આવા સુખ, ભલે ઇન્દ્રિય સુખ છે, પાછું લખ્યું આ બધા ઇન્દ્રિય જનિત સુખ છે. તો સુખનું પણ, સ્વર્ગના સુખોનું પણ વર્ણન કરીને બતાવ્યું. એના પછી આ રીતે આપણી 5 ગાથા પૂરી થાય છે. હવે કાલથી અલગ વિષય આમાં શરૂ થશે. એને આપણે 6ઠ્ઠી ગાથાથી કાલે લઈશું. આપણે અહીંયા વિરામ લઈએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમ છે, બધા દેશના ખાસ બાળકો છે.